અમે ટ્રેકિંગ ચાલુ કરી દીધું છે કરણચુરી વોટરફોલ માટે અને અહીંથી છે ને 15 મિનિટનો રસ્તો છે આવી રીતે નીચે ચાલી અને જવાનું છે અને અહીંયા છે ને સામે જ કરણચુરી વોટરફોલ દેખાય છે ત્યાં નીચે જવાનું છે અને મસ્ત નાહવાનું છે જોઈએ ત્યાં જઈને અને વેલીનો વ્યૂ તો જોવો યાર જોરદાર જ દેખાય છે બધું મેઘાલયાની વાદીઓમાં આહા જોરદાર અમારા ધર્મસ્થે જીપલાઇનનો ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ લેવા જાય છે મેં તો પહેલાં કરી લીધું છે મિતુલને નહીં કરવું તો ધર્મેશ જીપલાઇન કરે છે મેં સાપુતારામાં કર્યું હતું એટલે આપણે તો ઠીક છે આઈ એમ નોટ તો ભાઈ ધર્મેશને રેડી કરે છે અહીંથી જીપલાઇન માટે કેવું ધર્મેશ કેવી ફિલિંગ આવે છે ગભરામણ થઈ રહી છે દોસ્ત એટલું બધું આમ એક્સાઇટેડ બી છું આ વસ્તુ માટે તમારું આ ફર્સ્ટ ટાઈમ છે જો કે તમે કરી ચૂક્યા છો એટલે તમને વધારે ખબર હશે કાંઈ નહીં મારે એ જોવું છે કે વચ્ચે પહોંચ્યા પછી ત્યાંથી પડી જઈએ તો કેવી ફિલિંગ આવે એ વસ્તુ મારે ફીલ કરવાની છે અને હું અહીંથી જોતો વોટરફોલ બી જોઈ સારી રીતે જો આટલી લાંબી છે જીપલાઇન ત્યાં ડાયરેક્ટ છે ને વોટરફોલની બાજુમાં નીકળશે આ ઝૂમ કરતો જશે હમણાં ઓ ભાઈ ભાઈ Yeah, let's go. ચાલો ભાઈ પહોંચી ગયા કરણચુરી વોટરફોલ ટિકિટ કાઉન્ટર એડલ્ટ પર 50 રૂપિયા છે ભાઈ એક જણાના કરણચુરી વોટરફોલ છે તો જોરદાર અહીં નાહવાનું બી છે 100 રૂપિયામાં લાઈફ જેકેટ છે એ આપે છે પણ અમે સવારે ત્યાં નાહીને આવ્યા ને એટલે અત્યારે નાહવાની બહુ ઈચ્છા ના પણ આપણે છે ને હવે અહીંથી વ્યૂ મસ્ત આવવાનું છે એટલે ઉડાડવાનું છે ડ્રોન પહોંચી ગયા છે ફીફી વોટરફોલ જવા માટેનો જે સ્પોટ છે ને ત્યાં અને અહીંયા છે ને એ આપણે નાવડી છે એમાં બેસીને સામે રિવર ક્રોસ કરવાની છે ખાલી ક્રોસ કરવાના જો અહીંથી અહીંયા જ છે તો 100 રૂપિયા લે છે પાછું રિટર્ન લઈ જાય તો હવે આપવા પડે નાવડી ચાલુ થઈ ગઈ છે ઠંડી ગજબ છે ઠંડી ગજબ નાવડી નાવડી જ છે જ્યાં જઈએ ત્યાં નાવડી જ મળે બોટિંગ કાયાકિંગ ભાઈ દીકરા નહીં હે નાના નહીં હે અમે આ નદી ક્રોસ કરી અને પછી છે ને જો આવી કેડી છે અહીંયા 1.5-2 કિલોમીટર જેટલું ચાલવાનું છે પછી આવશે ફીફી વોટરફોલ
વચ્ચે આવી દુકાનો પણ આવે છે, 2-3 દુકાનો, 2 તો આવી, આગળ ખબર નહીં હોય કે ના હોય. વોટરફોલ તો આવી ગયા છે, અહીંથી જ પડે છે, પણ છે ને આને જોવા માટે આપણે આમ આગળ જવું પડશે એવું લાગે છે. ખેડી આ બાજુ છે. અમે છે ને ફિફી વોટરફોલ આવી ગયા છે. એટલે ફિફી છે એ આપેલી ઝૂંપડી દેખાય ને ત્યાંથી ટિકિટ લેવાની છે, 50 રૂપિયા પર પર્સન છે, અને એની આગળ જવાનું છે. પણ હું ને ધર્મેશ અહીંયા ફોટા પડાવતા ને તો મિતુલ છે ટિકિટ લઈને આગળ નીકળી ગયો છે. પછી એનો ફોન આવ્યો કે ભાઈ અહીંયા બહુ ખાસ કંઈ છે ને, હું જોઈને આવું, એ હશે તો તમે આવજો. મેન વોટરફોલ જે છે ને અહીંયા જ છે, જેનું 2 ધાર બની રહી છે. આ બાજુ તમે જોઈ શકો છો, આમ હવે જોઈ શકો છો કે 2 ધાર મેન રહી. તમે ઉપરથી જે વ્યૂ આવશે ને એટલું નજીક નહીં આવે. તમને ઉપરથી તમે ટોટલ નેચર કવર કરી શકો છો. બાકી જે આ ધોધ નીચે જઈને એક નાનો ધોધ બને છે એ કહેવાય છે, એક બીજો વોટરફોલ કહેવાય છે. એ ઓરિજિનલ ફિફી છે. પણ આ વોટરફોલ તો અમને મજા આવી ગઈ. અને બીજું કે અમે છે ને આવા વોટરફોલ 3-4 જોઈને આવ્યા અને બધી જગ્યાએ બહુ નાહી લીધું છે. એટલે હવે અહીંયા નીચે જવાની ઈચ્છા નહીં. એટલે અહીંથી આ ટિકિટ, અને અમારે આગળ પાછી લાઇટ લૂમ કેલિયન્સથી જવાનું છે. એટલે અમારે છે ને પછી આગળ ટિકિટ લઈને નહીં જાય, ટિકિટ કાઉન્ટરની આગળ અમે બેસી ગયા છે. અહીંથી જોવાની મજા આવે છે. અને જો ક્યાંય બીજે ના ગયા હોય તો અહીંયા નીચે જવું જરૂરી છે અને નાહવાની મજા આવે એવું છે. પણ અમે બહુ નાહી લીધું છે એટલે ઈચ્છા નથી અત્યારે. આજે દાવકીમાં નાહ્યું છે. આ લાકડા તોડી કાઢું. જો અહીંયા છે ને લાકડાની પાછળ પેલી કેનાલ જેવું દેખાય છે આમ વચ્ચે, એ લોકો પબ્લિક છે એ નાહી છે. તો આવું છે ફિફી. In 200 meters, at the roundabout, take the 3rd exit onto Leighton Main Road. અમે પહોંચી ગયા છે શિલોંગ. શિલોંગ છે ને એ રાજધાની છે મેઘાલયાની, અને મસ્ત સિટી છે. જોતા જોતા આવ્યા હમણાં ગાડીમાં, અને અત્યારે વાગ્યા છે 8 વાગ્યા છે સાંજના. અને જમવાનું અહીંયા જ છે હોટલમાં જ. તો એ તો 9 વાગે આવશે. હજી થોડુંક મોડું ખાવું છે, હજી નાસ્તો કર્યો હતો એટલે. અને રસ્તામાં એક પોઈન્ટ આપણે વિઝિટ કરવાનો હતો. કયો હતો ધર્મેશ પેલો પોઈન્ટ? લાઇટ લૂમ કેનિયન્સ. લાઇટ લૂમ કેનિયન હતો ને, એ મિસ થઈ ગયું છે થોડોક ટાઈમના અભાવે, થોડુંક મોડું થઈ ગયું. અને આમ પણ ગયા હોત તો એક વ્યૂ પોઈન્ટ જ હતો એવું. હા, તો એ આજે કેન્સલ કરીને અમે ડાયરેક્ટ આવી ગયા આપણે શિલોંગ. અને અમારી હોટલ જો મસ્ત છે, આજે તો જોરદાર આપી છે. આ 2 બેડ છે, મિતુલ્ય અને ધર્મેશ આમાં બેઠા છે મોબાઈલમાં. આજે તો નેટવર્ક આવ્યું છે તો ઊંચા જ નહીં આવતા. હોટલ મસ્ત છે. જો આ હીટર છે, પંખા જેવું લાગે છે, પંખો છે હીટર. જો ભાઈ મેઘાલયના શિલોંગ સિટીનો વ્યૂ અમારી હોટલના ટેરેસ ઉપરથી મસ્ત વ્યૂ દેખાય છે. બહુ મોટું સિટી છે શિલોંગ. જેમ કે આપણે શું કહેવાય હિમાચલમાં શિમલા અને મનાલીને કેમ છે એ ટાઈપનું મેઘાલયાનું આ શિલોંગ સિટી છે. અહીંનું કેપિટલ કહેવાય. બહુ જોરદાર વ્યૂ છે ઉપરથી ભાઈ. તો કાલ સવારે વહેલું ઉઠી 6:30 અમારે નીકળવાનું છે કાઝીરંગા માટે. કાઝીરંગા છે આસામમાં આવ્યું છે. મેઘાલયાના જે બધા પોઈન્ટ હતા ને એ પૂરા થઈ ગયા છે. સવારમાં 6:30 નીકળવાનું છે. અને ત્યાં પહોંચી અને નેશનલ પાર્કમાં છે ને જંગલ સફારી ને એવું બધું કરવાનું છે. એ બધું છે કાલના વ્લોગમાં આવશે. આજનો વિડીયો છે અહીંયા જ એન્ડ કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, રામે રામ દાયરા.